નમસ્કાર દર્શક મિત્રો, એટ ધીસ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત છે। હું રોહિત ચૌહાણ। આજે અમે ઉપસ્થિત છીએ જસદણ ક્રિકેટ એકેડમી ખાતે, જ્યાં ઘણા બધા પ્લેયરો ઘણા સમયથી આ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આપણી સાથે અહીંયા શિવરાજકુમાર ખાચર સાહેબ પણ ઉપસ્થિત છે। તો ચાલો આપણે તેની પાસે વધારે જાણીએ। નમસ્કાર। જસદણની અંદર સિઝન ક્રિકેટ એકેડમી જે શરૂ થયેલ છે, દરબાર સાહેબે આ જગ્યા આપેલ છે અને અહીંયા અમે 6 થી 15 વર્ષ સુધીના બાળકોને સિઝન ક્રિકેટની પ્રેક્ટિસ કરાવીએ છીએ, એટલે કે ટ્રેનિંગ આપીએ છીએ। અહીંથી આપણે 5 ખેલાડીઓ ડિસ્ટ્રિક્ટ રમે છે, જે બહુ ગર્વની વાત કહેવાય। આપણા જસદણ જેવા નાનકડા ગામમાંથી ડિસ્ટ્રિક્ટ લેવલે પહોંચેલા 5 ખેલાડીઓ એટલે બહુ મોટી વાત કહેવાય। અને સૌથી મહત્ત્વનું તો એ છે કે સ્ટુડન્ટ્સ કે ખેલાડી છે એ અહીંયા આવે, ગ્રાઉન્ડ ઉપર આવે, એક્સરસાઇઝ કરે અને એનું ફિટનેસ જાળવે। ક્રિકેટર તો પછી બનશે, પહેલાં સારું ફિટ વ્યક્તિ બને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। 6 થી તો 15 વર્ષ એવા વર્ષ છે કોઈ પણ બાળકના જીવનના કે જ્યારે એને સૌથી વધારે દોડવું, ભાગવું જોઈએ, કૂદવું જોઈએ, એને ગ્રાઉન્ડ તો હોવું જ જોઈએ। જે વાલી 6 થી 12 વર્ષ 15 વર્ષ સુધી બાળકને ગ્રાઉન્ડ નથી આપતા ને, હું તો કહું છું કે વાલી ગુનેગાર છે, બરાબર? એને મોકલવા જોઈએ। અને હવે તો અમે સરસ વ્યવસ્થા કરી છે, અહીંયા કોચિસ છે અને સાથે સાથે વ્યવસ્થા છે, તો આપ બી આપના બાળકોને જરૂરથી એકેડમી જોઈન કરાવો। સૌથી મહત્ત્વનું છે અત્યારે બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવવો, મોબાઈલ છોડાવી અને ગ્રાઉન્ડ ઉપર લાવવા। તો અત્યાર સુધી તો વ્યવસ્થા નહોતી મિત્રો, હવે વ્યવસ્થા છે આપણા ગામમાં આટલી વ્યવસ્થિત। રાજકોટ કરતાં પણ જ્યારે સારી વ્યવસ્થા છે ત્યારે જલ્દીથી જલ્દી જસદણ સ્પોર્ટ્સ ક્લબ એટલે કે સ્વર્ગીય દરબાર શ્રી શિવરાજકુમાર ખાચર સ્પોર્ટ્સ એકેડમીમાં આપના બાળકોને મોકલો। વિછિયા રોડ, અને નંબર નોંધ કરી લેજો, જે 2 નંબર અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે, એ નંબર ઉપર તમે ફોન કરીને અહીંયા એડમિશન લઈ શકો છો। થેન્ક યુ। નમસ્કાર। મારો છોકરો અહીંયા મેર વીર એકેડમીમાં આવે છે, તો ઘણા વાલીઓ ઘણા એમ બોલતા હોય છે કે ક્રિકેટ રમવાથી એમને પર્સન્ટેજ ટકા ઓછા આવે છે, તો મને એવું નથી લાગતું કે કોઈ એવું હોય છે। મારો છોકરો તો ક્રિકેટ પણ રમે છે ને ટકા પણ સારા લઈ આવે છે, તો ઘણા વાલીઓને એ કહેવા માગું છું કે કોઈને ટકાના હિસાબે ક્રિકેટ રમવાનું કે કોઈ પણ સ્પોર્ટ રમવાનું થી દૂર કરે તો એ ખોટું છે। મારો છોકરો અહીંયા આવે છે રમવા, બહુ સરસ શીખવાડે છે। કાદરભાઈ, ટીનુભાઈ સરસ રમે છે, તમે લોકો પણ છોકરાને મોકલો, સરસ રમાડે છે, ફિટનેસ સારી રહેશે। અને આ ક્રિકેટ રમવાથી ભણતરમાં કાંઈ ફેર પડતો નથી, क्रिकेट रमाड़वाથી फिटनेस सारी रहे, शरीर सारू रहे। मेरा बच्चा 6 साल का है, यहाँ पिछले 4 महीने से क्रिकेट की कोचिंग ले रहा है। बहुत ही अच्छा यहाँ है और प्रॉपर केयर किया जा रहा है। ठीक है, कादर सर हैं, शिवराज सर हैं, दोनों ने बच्चे को बहुत अच्छे से केयर किया है। 3-4 महीने में ही एक्सपेक्ट करते हैं कि काफ़ी कुछ उन्होंने यहाँ से सीखा है। थैंक यू। મારું નામ બારિયા અનમોલ મયુરભાઈ છે। આ એકેડમીમાં બહુ સારી કોચિંગ આપે છે। આ એકેડમીમાં આપણે આગળ વધી શકીએ છીએ ને અહીંથી રૂલર ને એવું બધું રમે છે છોકરા। ઈશાન ડાભી, પછી મકવાણા કારવીન, હેત તોગડિયા, ઓમ તોગડિયા, એ બધા સારું ક્રિકેટ રમે છે। મારું નામ ઈશાન ડાભી છે। હું જસદણની સ્પોર્ટ ક્લબમાં ખૂબ જ પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાંથી અંડર 16 પણ રમું છું। અને મેં જે કાંઈ પણ જસદણની એકેડમીમાંથી પ્રેક્ટિસ કરી છે તે મને ખૂબ જ કામ આવી છે અને મને ઘરેથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો। સ્પોર્ટમાં એવું છે કે મારા છોકરાને હું જસદણ સલોકથી શિવરાજ ખાચરનો બહુ સપોર્ટ છે, એના થકી એને બહુ પ્રેક્ટિસ મળે છે સવાર સાંજ, ને એમાં પછી ઘરનો સપોર્ટ છે, એની એકેડમીનો એટલો સપોર્ટ છે ને આવતા ભવિષ્યની અંદર આપણા છોકરા 5 થી 6 જણા સિલેક્શન થયા છે। જસદણનું ક્રિકેટ એ ઉજળું છે સિઝન બાબતમાં, એટલે હવે નવી પેઢી માટે ભણતર જેમ જરૂર છે, સ્પોર્ટે જરૂર છે શરીરના માટે। અત્યારને આ બધી મોબાઈલ યુગની અંદર અત્યારે સ્પોર્ટ બહુ જરૂર છે, એટલે મારી બધા વાલીઓને વિનંતી છે કે તમે સ્પોર્ટે કરાવો ને એજ્યુકેશને કરાવો, બે સાથે થઈ શકે છે। જોકે અમારો છોકરો કરે છે અત્યારે, એને માનો કે SSCમાં પાસ થઈ ગયો, બધા તે પાસ થઈ જ જાય છે તમતારે। એના માટે તમે એકેડમી જોઈન કરો, આવો અમે તમે શિવરાજ ખાચરની એકેડમીમાં તમે તમતારે જોવા આવો, તમતારે એવું લાગે તો પહેલાં। ભારત માતા કી જય। હું ભારતભાઈ જાની અહીંયા એકેડેમીની અંદર છેલ્લા 5 વર્ષથી આવું છું
અને જસદણના યુવાનો અહીંયા પ્રેક્ટિસ કરે છે. મારો બાબો પણ અહીંયા પ્રેક્ટિસ કરે છે, ક્રિકેટ રમે છે, કસરત કરે છે, ક્યારેક બીજી એક્ટિવિટી કરે. આ બધાની વચ્ચે હું જે જસદણના વડીલો હોય એમને એક એવો મેસેજ દેવા માગું છું કે આપણા બાળક ટીવી જોવે, મોબાઈલ જોવે અને એનું માઇન્ડ ખરાબ થાય. એની બદલે જો એ 1 કલાક 1.5 કલાક ગ્રાઉન્ડમાં રહેશે તો એ બધા વ્યક્તિઓને સાથે સંપર્કમાં આવશે, નવા નવા એના મિત્રો થશે, એનું સ્વાસ્થ્ય સારું રહેશે, એ ક્રિકેટ રમશે, દોડશે, રમશે. આ બધી વસ્તુની અંદર એનો વિકાસ થશે, જેથી કરીને ભણવામાં પણ હોશિયાર થશે. કારણ કે એક એક્ટિવિટી છે. તો દરેક વડીલોને, જસદણના લોકોને હું વિનંતી કરું કે તમારા બાળકને જો આ વેકેશન પડે તો એમને 1 મહિનો અહીં એકેડેમીમાં મોકલો. પછી એની ટેવ પડી જશે ને એટલે રોજ તમારે એને મૂકવા આવવું પડશે. હેલો ફ્રેન્ડ્સ, મહેશ તોગડિયા, જસદણ સ્પોર્ટ્સ ક્લબમાં હું પ્રેક્ટિસ કરું છું. હું અંડર-17 સ્કૂલ નેશનલ ગેમ પણ રમેલો છું. સાથે સાથે જૈન ટ્રોફી, તાજાવાલા ટ્રોફી, અંડર-19 ડિસ્ટ્રિક્ટ રમેલો છું. જો તમે તમારા બાળકને ક્રિકેટમાં આગળ વધારવા માગતા હો તો જલ્દીથી રજિસ્ટ્રેશન કરાવો જસદણ સ્પોર્ટ્સ ક્લબ અને કોન્ટેક્ટ કરો શિવરાજ સર ખાચર. થેન્ક યુ. તોગડિયા છે. હું અંડર-16 ડિસ્ટ્રિક્ટ રેમો છું કેપ્ટન. એઝ અ કેપ્ટન તરીકે હું જસદણ સ્પોર્ટ્સ ક્લબમાં પ્રેક્ટિસ કરું છું. એડમાં તમારે કોઈને તમારા બાળકોને પ્રેક્ટિસ કરાવવી હોય તો કોન્ટેક્ટ કરો શિવરાજ સર. મારું નામ વાળા શિવરાજભાઈ છે. હું અમારો દીકરો છે વેમાદિત્ય, એને હું ગામ પાંચદાથી આવું છું ડેઇલી સ્પોર્ટ માટે અને સવાર સાંજ પ્રેક્ટિસ માટે. જો પાંચદાથી હું આવી શકું તો તમે જસદણથી કેમ ન આવી શકો? અને અત્યારે આ મોબાઈલના યુગમાં સ્પોર્ટ કેટલું જરૂરી છે એ તમને તો ખ્યાલ જ છે બધા.